ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપિંડીના ગુનામાં નાસા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના SI સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા, જે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડનાઓએ બાતમી હકીકત મળેલ કે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 1270/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 319(2), 336(3), 340(2), 3562 તથા IT એક્ટ કલમ 66C, 66D મુજબના ગુનાના કામનો આરોપી નવાબ અબ્દુલ સત્તાર ઉર્ફે મલ્યો જત રહે ગાંધીનગરી ભુજવાળો હાલે મોટા પીર ચોકડી 3 રસ્તા પાસે હાજર છે, જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ, જેથી મજકૂર ઇસમને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકૂર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ, જેથી મજકૂર ઇસમને હસ્તગત કરી ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।